આ ઘટના બાદ પાટીદાર સમાજ હવે આગળ આવ્યો છે અને જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। પાટીદાર અગ્રણી મયુર સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઘટનામાં સંડોવાયેલા લોકોને કડક સજા થાય તેવી માંગ કરી છે। આવા કૃત્ય કરનારના તમામ લોકોમાં ભય ઊભો કરવો જરૂરી છે। આ પ્રકારની ઘટના અનેક દીકરીઓ સાથે બનતી હોય છે। આ વાતનો ઉલ્લેખ પણ તેમણે આ પત્રમાં કર્યો છે। ઓગણીસ વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવાનું કારણ એને અસામાજિક છોકરો એમની પાસે બિનવ્યાવહારિક માંગણી, બિનવ્યાવહારિક આર્થિક માંગણી અને એ દીકરીના પપ્પા આ છોકરાના પપ્પાને મળવા જાય છે તો એમની પણ ધમકી। આ કંઈથી વ્યાજબી નથી। સખતમાં સખત આને સજા થવી જોઈએ। એ માટે મુખ્યમંત્રીને, ગૃહમંત્રી હસભાઈને અને પોલીસ કમિશનર સુરતને અમે પત્ર લખ્યો છે। આવી રીતે સમાજના અનેક આગેવાનોએ પત્રો લખ્યા છે। સારા માનવ સમાજમાં, ગુજરાતના 7 કરોડ લોકોમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને એ ગુજરાતમાં ક્યાંયથી વ્યાજબી નથી।